નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત સીએ એસોસિએશન દ્વારા મોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વેપારીઓના જીએસટીનો ડેટા ઓનલાઈન વેચવાનું દેશવ્યાપી રેકેટ ચાલી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। 10,000ના પેકેજમાં વેચાઈ રહ્યા છે જીએસટી ડેટા। સુરત CAASનું નાણામંત્રીને પત્ર કે ડેટાનું વેચાણ કરનાર ડેટા સોલ્યુશન ગેંગનું દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં હબ છે। કેન્દ્રીય નાણામંત્રીને મોકલવામાં આવેલો ઔપચારિક પત્ર ચર્ચાનો વિષય બન્યો છે। આ પત્રમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓ દર્શાવવામાં આવી છે। GSTR 1નો ડેટા 8,000થી લઈને 10,000 સુધીમાં વેચાઈ રહ્યો છે। 2B, 3B અને ઈ-વે બિલનો ડેટા 3 મહિનાના પેકેજ રૂપે 15,000માં વેચવામાં આવે છે તેવું આ પત્રમાં જણાવવામાં આવ્યું છે। મારું નામ હાર્દિક કાકડિયા છે। હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનનો પ્રમુખ છું। ભાઈ, ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે, કઈ રીતનો આખો મામલો છે ને તમને ક્યારે ખબર પડી છે, શું કાર્યવાહી કરવામાં આવી? ડેટા લીકનો મામલો અમને ડિસેમ્બરમાં ખ્યાલ આવ્યો હતો, ડિસેમ્બર 2024માં। આ મુદ્દે ઘણો હોબાળો પણ થયો હતો ટ્વિટર પર, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ વસ્તુને નેશનલના બીજા વિસ્તારમાં પણ ખબર પડી હતી। તો અમે એટલે અત્યાર સુધી રજૂઆત નથી કરી, કારણ કે અમારી પાસે પ્રૂફ નહોતા, અને હવે અમારી પાસે પ્રૂફ આવ્યા છે। તો પ્રૂફના બેસિસ પર અમે આ પોલિસી મેટર છે, એટલે હવે નીચલા લેવલના કોઈ પણ અધિકારીઓને અમે જણાવીએ તો એ ફાજલ મહેનત કરવાની થાય, એટલે મેં એને ત્યાં મોકલી છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને। ક્યાં ક્યાં ચાલી રહ્યા છે ને પેકેજ ખાસ કરીને શું હોવું જોઈએ આખો પણ? પેકેજમાં જોઈએ તો સેલ્સનો ડેટા કરીએ GSTRનો, જે ઈ-વે બિલ, ઇનવોઇસ કોઈ પણ માધ્યમથી એકત્રિત થતો હોય। GSTR 1નો ડેટા જે છે ખાસ કરીને 8,000 રૂપિયાથી શરૂ થઈને જેટલી ડિટેલ માગો એ પ્રમાણે 20,000 રૂપિયા સુધી અવેલેબલ થાય છે। ક્યાં ક્યાં આખા કૌભાંડો ચાલી રહ્યા છે ખાસ? કૌભાંડોનું કહીએ તો સોર્સ હાલ અમને જે દેખાઈ રહ્યો છે એ દિલ્હી છે, ગાઝિયાબાદ, નોઈડા, આ બધા વિસ્તારમાંથી છે, પણ ભારતના અન્ય વિસ્તારોમાં પણ આ વસ્તુઓ હોઈ શકે, કેમ કે ફિનટેક કંપનીની આડમાં આ બધા કામ કરવામાં આવતા હોય છે। ડેટા લીક થાય છે ત્યારે ખાસ વેપારીને કઈ રીતે અસર પડતી હોય ધંધારો ઉપર? વેપારીને તો જે સિક્રેટ રીતે ધંધો ઊભો કર્યો હોય, પોતે ક્યારે પાર્ટી ઊભી કરી હોય અને એની સાથે સંબંધો જાળવા હોય, અને કયા ભાવે એણે આટલા વખતથી મહેનત કરીને ધંધો ઊભો કર્યો હોય, એ એક જ દિવસમાં અમુક થોડાક એવા નજીવી એમાઉન્ટ માટે જ બહાર ઓપન થઈ જાય તો બહુ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય। પછી એને તો એનો પોતાનો ધંધાનેથી હાથ ધોવાનો જ રહે। તો આ એક મૃત્યુઘંટ સમાન છે MSMEs માટે, અને બહુ ચિંતાનો વિષય છે। CA હિરેન ભંગી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન સુરત। ડેટા લીક થવાની વાત સામે આવી છે, કઈ રીતે લીક થાય છે અને શું અસર પડી શકે? ડેટા લીકની વાત કરીએ તો અમારી પાસે ડિસેમ્બરથી આ ડિટેલ્સ આવતી હતી। અમે ડેટા કલેક્ટ કરતા હતા કે ડેટા કઈ રીતના અને શું રેટથી લીકેજ થાય છે। તો એમાં એવી ખબર પડી છે કે તમારા જે વેપારીઓ છે, આપણે તો વેપારીઓના જે સેલ્સના ડેટા છે કે એ લોકો કયા કયા ગ્રાહકોને માલ વેચે છે અને એ માલની રેટ કેટલો હોય છે, તો એ બધા ડેટા બી લીક થાય છે। અને સાથે સાથે એ લોકો ક્યાંથી સોર્સિંગ કરે છે, કયા રેટથી સોર્સિંગ કરે છે, એ બી ડેટા લીકેજ થઈ રહ્યો છે। વેપાર ધંધામાં કેવી રીતે અસર પડી શકે છે ડેટા લીક? આના પરિણામે તો બહુ ભયાનક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। એનું કારણ એવું છે કે તમે કેટલા રેટથી પ્રોડક્ટ વેચો છો અને કેટલા રેટથી પ્રોડક્ટ લાવો છો। જે નાના નાના વેપારીઓ છે અને મોટી મોટી કંપનીઓ હોય છે, કોઈ ઇન્ટરનેશનલ કંપનીઓ છે કે જે એ લોકોને બી ખ્યાલ આવી જતો હોય છે કે ભાઈ આ રેટથી અહીંયાથી આ રીતનો બિઝનેસ થાય છે, તો એ લોકો રેટની સાથે અને કસ્ટમરની બી સાથે આ રીતના બધી એક કટથ્રોટ કોમ્પિટિશન બી ઊભી થાય છે। અને બીજું કે નાના નાના વેપારીઓનો બિઝનેસ બંધ થવાનો પણ આરો આવી શકે છે, એવી આ વાત છે જે ડેટા લીકેજની। અત્યારે ડેટા લીકેજની વાત કરીએ તો હજુ એ અમે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને લખેલું છે કે ભાઈ આનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ડેટા કોઈ ઓફિસરથી લીક થયેલો છે, યા તો કોઈ સાયબર એટેક, યા તો કોઈ પ્રોગ્રામરથી ડેટા લીક થાય છે, કે કઈ કઈ જગ્યાએથી લીક થાય છે।
ક્યાં ક્યાં અત્યારે જોવા મળી રહ્યા છે લીક થઈ ગયા હોય ક્યાં ક્યાં સિટી ખાસ ગાઝિયાબાદ ગાઝિયાબાદ છે, નોઈડા છે, અને તમે એ લોકોને મેસેજ પાસ ઓન કરો કે ભાઈ અમારે ડેટા જોઈએ છે, તો એ લોકો 6 મહિનાથી લઈ અને વર્ષ સુધીનું એક પેકેજ પણ આપતા હોય છે. તમને પેકેજનો રેટ હોય છે કે તમારે કયા ટાઈપના ડેટા જોઈએ છે, બેઝિક ડિટેલ જોઈએ છે કે વિથ ફૂલ ડિસ્ક્રિપ્શન્સ. બેઝિક ડિટેલ 8,000થી ચાલુ કરી અને 12,000 15,000 સુધી, અને ફૂલ ડિસ્ક્રિપ્શન્સ પ્રોડક્ટ રેટ સાથેની 20,000 સુધીમાં એ લોકો ડેટા લીકેજ કરે છે. જ્યારે આપણે માહિતી મળી ત્યારે કોને રજૂઆત કરી આ મામલે? પહેલાં અમે લોકોએ ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરેલી, પણ ત્યાં અમને એવું જાણવા મળેલું કે ભાઈ આ એક પોલિસી મેટરનો રૂલ્સ છે, એટલા માટે આપણે ડાયરેક્ટલી નાણામંત્રીને રજૂઆત કરવી જોઈએ. એટલે અમે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને CBICને એક લેટર લખી અને જાણ કરી છે કે ભાઈ આ પોલિસી રિલેટેડ ઇસ્યુ છે, તો ત્યાંથી આ ઇસ્યુ આપણે રિઝોલ્વ કરવો જોઈએ.